નમસ્તે મિત્રો, વિડીયોને અંત સુધી જોજો. ભૂરા કાકાનું રહસ્ય જાણીને તમારા પણ હોશ ઉડી જશે. ઘણી બધી વાંઝણી સ્ત્રીઓને બાળકોને ખુશી દેવાવાળો 60 વર્ષનો ભૂરો જે કોઈ પણ વાંઝણી સ્ત્રી સાથે લગ્ન કરતો તો તેને બાળક થઈ જતું. પણ આ ભૂરો એવું તે શું ખાતો હતો કે બાળકનો જન્મ થઈ જતો હતો? રહસ્ય સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. મારા પિતા હંમેશા ગામમાં છાતી કાઢીને ચાલતા હતા, પણ આજે મારા લીધે તેને નીચે જોવું પડતું હતું. આટલા માટે તે આ 60 વર્ષના ભૂરાને હાથ જોડીને વિનંતી કરતા હતા કે તું મારી દીકરી સાથે લગ્ન કરી લે. તે મારા પિતાનો નાનપણનો મિત્ર હતો. આખા ગામમાં તેની વાહવાહ થતી હતી, કારણ કે જે સ્ત્રી તેની સાથે લગ્ન કરતી પછી તેને ગામના મહેણા નહોતા સાંભળવા પડતા. ગામમાં ઘણા બધા તેને ભૂરા કાકા કહીને બોલાવતા હતા. હું પણ તેને ભૂરા કાકા જ કહેતી હતી, પણ તેમ છતાં મારે તેની સાથે લગ્ન કરવા પડે તેમ હતા. જ્યારે હું 7મા ધોરણમાં ભણતી હતી ત્યારે અમે બધા તેના ઘરે ટીવી જોવા જતા હતા. આખા ગામમાં તેના એકના ઘરે ટીવી હતું. તે તેના ઘરે સાવ એકલા રહેતા હતા. તેની આગળ પાછળ કોઈ નહોતું. જ્યારે 11મું પાસ કર્યું ત્યાર પછી તરત મને ઉઠાડી દીધી હતી. મારા પપ્પાને ભૂરા કાકા સાથે સારી દોસ્તી હતી. તે ભૂરા કાકા શહેરમાં કામ કરીને પૈસા કમાતા. મારા પિતા ખુદ તેને કહેતા હતા કે તું હવે લગ્ન કેમ નથી કરતો? તારી પાસે પૈસા, ઘર બધું જ છે, છતાં તું એકલો શા માટે રહે છે? પણ સમય જતાં મારા પિતાના કહેવાથી લગ્ન કરવા માટે તે માની ગયા. તેણે કીધું કે હું આપણા ગામની બબીતા સાથે જ લગ્ન કરીશ. આ સાંભળીને અમે બધા વિચારમાં પડી ગયા, કારણ કે બબીતા એવી છોકરી હતી જેને ઘરેથી કાઢી નાખી હતી, કારણ કે તે વાંઝણી હતી. હવે તો આખા ગામમાં તેની બધાને ખબર પડી ગઈ હતી. આ ભૂરાને તેની સાથે લગ્ન કરવા હતા. મારી માને તો એમ થતું હતું કે તે પોતાનો વારિસ લાવવા માટે તેની સાથે લગ્ન કરે છે, પણ બબીતા તો એક વાંઝણી સ્ત્રી હતી. તેની સાથે લગ્ન કરીને પણ ત્યાં વારિસ આવવાનો નહોતો. પણ ભૂરા કાકા એવું કહેતા હતા કે જો બબીતા સાથે હું લગ્ન કરીશ તો તેને બાળકથી વંચિત નહીં રહેવું પડે. આટલા માટે તેના આ વિચાર સાથે અમારે બધાને ઝૂકવું પડ્યું. પછી મારા પિતાએ મને અને મમ્મીને કીધું કે તમે બંને ભૂરા કાકાના ઘરે જાઓ અને થોડી સફાઈ કરી નાખો, કારણ કે તેના લગ્ન હવે કરવા જ પડશે. પછી હું અને મારી મમ્મી જેવા તેના ઘરે ગયા તો અમે બંને તેના રૂમમાં સફાઈ કરવા લાગ્યા. હું જે રૂમમાં હતી ત્યાં મેં એક કાચની શીશી જોઈ. તેમાં નામ પણ લખેલું હતું, પણ નામ મને સરખું વંચાયું ન હતું. ત્યાં અચાનક ભૂરા કાકા રૂમમાં આવી ગયા. તે મને કહેવા લાગ્યા કે બેટા, આ તું શું કરે છે? મેં કીધું કે આ બાટલી શેની છે? તો તે મને કહેવા લાગ્યા કે આ શક્તિની દવા છે. હું બબીતાને આ જ દવા આપવાનો છું, પણ આજ પછી તું આને હાથ ન લગાવતી. પછી મેં કંઈ ન કીધું. અને હવે અત્યારે તો ભૂરા કાકા અને બબીતાના લગ્ન થઈ ગયા હતા. તે દુલ્હન બનીને ભૂરા કાકાના ઘરે આવી ગઈ. ગામના બધા ભૂરા કાકાની મજાક ઉડાડતા હતા કે તેણે એક વાંઝણી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. પણ થોડા સમય પછી બબીતા માસી પણ ગર્ભવતી થઈ ગઈ. આ જોઈને કોઈને વિશ્વાસ ન હતો. એક દિવસ હું ભૂરા કાકાના ઘરે ગઈ હતી, પણ તે ઘરે ન હતા, ખાલી તેની પત્ની જ હતી. પછી કામના બહાને હું તે રૂમમાં ગઈ તો તે બાટલી ત્યાં ન હતી. પછી મેં બબીતા માસીને કીધું કે તમે બધી ગોળીઓ ખાઈ લીધી? તો તે વિચારમાં પડી ગયા. પછી તેને કીધું કે તે તેના ખીચામાં જ રાખે છે, તે રોજ એક એક ગોળી તેમાંથી ખાય છે. પછી મને પણ એ જ વિચાર આવ્યો કે બબીતા માસી પણ આ જ ગોળી ખાતા હશે. બાકી તે કયા કારણે ગર્ભવતી થાય? પણ આ એક ચમત્કાર જ હતો. બબીતા માસીના ગર્ભવતી થયા પછી ભૂરા કાકા તેનું બહુ ધ્યાન રાખવા લાગ્યા હતા. તેની ડિલિવરી તે વખતે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, કારણ કે તેની પાસે પૈસાની કોઈ કમી ન હતી. પછી હોસ્પિટલમાંથી એવા ખબર આવી કે
બબીતા માસીએ એક દીકરાને જન્મ આપ્યો છે. ગામમાં આવીને આખા ગામમાં મીઠાઈ અને પેંડા વેચ્યા. પણ 2 મહિના પછી બબીતા માસીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ અને અચાનક તેનું મોત થઈ ગયું. આ ખબરે આખા ગામ ઉપર આપ તોડી પાડ્યું હતું. પણ સમય જતાં ગામના લોકો બધા ફરી ભૂરા કાકાને કહેવા લાગ્યા કે તમારે એક દીકરો છે, એની પરવરિશ કરવા માટે તમારે હવે બીજા લગ્ન કરી લો. પણ ભૂરા કાકા કહેવા લાગ્યા કે હું હવે લગ્ન કરીશ તો એક વાંજણી સ્ત્રી સાથે જ કરીશ, કારણ કે તેની સાથે હું લગ્ન કરીશ તો તેને એક બાળક મળશે. મેં ભૂરા કાકાની આ વાત સાંભળી તો મને મારા ટીચરની યાદ આવી, કારણ કે મારા ટીચર પણ એક બાળક વગરની જ જિંદગી જીવતા હતા. તેના લગ્ન ઘણા સમય પહેલાં થયા હતા, પણ વાંજણી હોવાના કારણે તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. પછી મારી માએ મારા ટીચરના ઘરે વાત કરી તો તે પણ માની ગયા હતા. થોડા દિવસમાં મારા ટીચરના લગ્ન ભૂરા કાકા સાથે કરાવી દીધા. બધા બહુ ખુશ હતા. તે નાના બાળકને તેની મા મળી ગઈ હતી. પણ સમય જતાં ટીચરે પણ એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો. પણ તે બાળકનું રૂપ ભૂરા કાકા અને ટીચર કરતાં કંઈક અલગ જ હતું. આખા ગામમાં તે બંનેની વાતો થવા લાગી. બધાને થયું કે જરૂર આ ભૂરા પાસે કંઈક તો રહસ્ય છે. બાકી વાંજણી સ્ત્રીઓ કેવી રીતે ગર્ભવતી બની શકે? મારા પિતા તો ભૂરા કાકાના બહુ સારા મિત્ર હતા, પણ તેણે મારા પિતાને કંઈક નહોતું કીધું. મેં મારા ટીચરને પણ પૂછ્યું તો તેણે મને એમ જ કીધું કે બસ આ બધી ભગવાનની કૃપા છે, એટલે બાળક થઈ ગયું. પણ થોડા દિવસો પછી મારા ટીચરે ને ભૂરા કાકાએ છૂટાછેડા આપી દીધા અને બીજી એક વાંજણી સ્ત્રીના લગ્ન કરાવી દીધા. ટીચર તેના દીકરાને લઈને ગામથી દૂર જતી રહી. ગામના લોકો પણ ચોંકી ગયા. આ ત્રીજી પત્ની સાથે પણ ભૂરા કાકાને એક બાળક પેદા થઈ હતું. આ વાત હવે આખા ગામમાં ફેલાઈ ગઈ હતી કે વાંજણી સ્ત્રી આ માણસ સાથે લગ્ન કરે તો તેને બાળક થઈ જાય છે. અને ભૂરા કાકાએ હવે કામ કરવાનું પણ છોડી દીધું હતું. છતાં તેની દોલતમાં વધારો થતો હતો. બધાને લાગતું હતું કે તેના ઉપર ભગવાનની મહેરબાની હતી. હવે સમય જતાં મારી ઉંમર પણ વધારે થઈ ગઈ હતી. અમારા ખાનદાનમાં કોઈ દીકરીને ભણાવવામાં આવતી ન હતી. મને 11 પછી જ ઉઠાડી નાખી હતી, પણ મારે આગળ ભણવું હતું. મેં મારા પિતાને કીધું, પણ તેણે મારી એક વાત પણ ન સાંભળી અને મારા માટે હવે છોકરો શોધવાનું ચાલુ કરી દીધું. પણ મેં મારા પપ્પાને કીધું હતું કે મારે ગામમાં લગ્ન નથી કરવા, મારે તો શહેરના છોકરા સાથે લગ્ન કરવા છે. પણ મારું શહેરમાં કોઈ સગું ન હતું. પછી મારા પિતાએ ભૂરા કાકાને કીધું કે મારી દીકરી માટે શહેરમાંથી કોઈ છોકરો મળે તો કહેજો. સમય જતાં ભૂરા કાકાની આ ત્રીજી પત્નીનું પણ અવસાન થઈ ગયું. તે હવે તેના બાળકો સાથે રહેવા લાગ્યા. તેની ઉંમર પણ હવે વધી ગઈ હતી. આ સમયમાં તેને ઘણી બધી વાંજણી સ્ત્રીઓના માંગા આવવા લાગ્યા, કારણ કે હવે બધાને ખબર પડી ગઈ હતી કે આની સાથે લગ્ન કરવાથી કોઈ વાંધો નહીં આવે. પણ હમણાં ભૂરા કાકાની તબિયત ખરાબ રહેતી હતી, એટલે તેણે ના પાડી હતી. સમય જતાં હવે મારી ઉંમર પણ વધતી જતી હતી. ગામના લોકો મારી પણ વાત કરવા લાગ્યા હતા. મારા પિતાને તો મારા લગ્નની બહુ ઉતાવળ હતી. મેં વિચાર્યું કે હું ખુદ ભૂરા કાકાને લગ્ન વિશે વાત કરીશ. પણ એકવાર હું એકલી ભૂરા કાકાના ઘરે ગઈ તો ત્યાં રૂમમાંથી મને કોઈનો જાણીતો અવાજ આવવા લાગ્યો. જેવી હું રૂમમાં જોવા ગઈ તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે ત્યાં તો મારા ટીચર જ પોતાના બાળકને ખોળામાં લઈને બેઠી હતી અને તે ભૂરા કાકાને કહેતી હતી કે તમે કોઈ વાંજણી સ્ત્રી સાથે લગ્ન કરી લો, આનાથી તેને સમાજમાં ઇજ્જત મળી જશે. તો તે કહેવા લાગ્યા કે મને હવે કોઈ સ્ત્રી ઉપર ભરોસો નથી. તમે મારું આ રહસ્ય કોઈને કહી દીધું તો મારી શું ઇજ્જત રહેશે? આ રહસ્ય વર્ષોથી એમ જ ચાલતું આવે છે. તે બરાબર છે, અને અત્યારે હું
એકલો ખુશ છું. મને એની એક વાત સમજાઈ ગઈ હતી કે આ ભૂરા કાકાનું કંઈક તો રહસ્ય છે. મને સરખું નહોતું સમજાયું, પણ તે કંઈક અલગ જ રમત રમી રહ્યા હતા. ત્યાં અચાનક ટીચર બહાર આવ્યા. મને ત્યાં જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. મેં તેને કીધું કે તમે કેમ કાકાને છુપી રીતે મળવા આવ્યા છો? પણ તે મને કહેવા લાગ્યા કે ના, છુપી રીતે કાંઈ નહીં. તેની પત્નીનું અવસાન થયું હતું એટલે તેને આશ્વાસન આપવા આવી છું. ત્યાં અમારો અવાજ સાંભળીને કાકા બહાર આવ્યા. તે મને કહેવા લાગ્યા કે તમે બંને વગર કારણના ઝઘડો ના કરો. કાકાએ મને ઈશારામાં ચૂપ રહેવાનું કીધું. પણ મને હવે આ બંનેના નાટક કંઈ સમજાતા ન હતા, કારણ કે છૂટાછેડા થયા પછી મારા ટીચર ભૂરા કાકાને મળવા આવતા હતા. બાકી છૂટાછેડા થયા પછી કોઈ એકબીજાનું મોઢું પણ ના જોવે. તો શા માટે તે હજી મળવા આવતી હતી? પણ હું વધારે વિચાર્યા વગર પાછી મારા ઘરે આવતી રહી. ત્યાં ઘરે આવીને મારા પિતા તેના મિત્રને લઈને મારા ઘરે બેઠા હતા. હવે મને જે વાતનો ડર હતો એવું જ થયું. તેણે મારો સંબંધ તેના મિત્રના છોકરા જોડે નક્કી કરી નાખ્યો હતો. પણ ત્યાં મારે લગ્ન કરવા ન હતા, કારણ કે તે લોકો સાવ અભણ હતા. પણ મારા પિતાએ મારી એક વાત ન સાંભળી અને મારા લગ્ન કરી નાખ્યા. શરૂઆતમાં તો મને તેના ઘરે ન ગમ્યું, પણ તે લોકો બહુ અમીર હતા. તે કોઈની ઇજ્જત નહોતા કરતા. ગમે તેમ મારા લગ્નને 3 વર્ષ આજે થઈ ગયા હતા. અને જ્યારે હું ગર્ભવતી થઈ ત્યારે મેં વિચાર્યું ન હતું કે મારી સાથે આવું થશે. જ્યારે હું અગાશી પરથી નીચે આવતી હતી ત્યારે મારી નણંદે મને પાછળથી ધક્કો મારી દીધો. આથી મેં મારા બાળકને ખોઈ નાખ્યું. જ્યારે ડૉક્ટરને બતાવ્યું તો તેણે કીધું કે હું હવે માં નહીં બની શકું. પછી તે લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી અને મને છૂટાછેડા આપી દીધા. ગામના બધાને એમ થયું હતું કે હું વાંજણી છું. આથી બધા મને એવું કહેતા કે હું ભૂરા કાકા સાથે લગ્ન કરી લઉં એટલે બાળક થઈ જાય. પછી એકવાર મારા પિતાજી મને ભૂરા કાકાના ઘરે લઈ ગયા. કાકાએ અમને બંનેને એકલા વાત કરવા માટે બેસાડ્યા. કાકા મને કહેવા લાગ્યા કે તારે પણ આ રહસ્ય જાણવું છે, ને તું નહીં પણ આખું ગામ મારું આ રહસ્ય જાણવા માટે તૈયાર છે કે કઈ રીતે એક વાંજણી સ્ત્રી મારી સાથે લગ્ન કરીને બાળકને જન્મ આપતી હતી. પણ આજે હું તને મારું રહસ્ય કહી દઉં છું. જ્યારે હું 25 વર્ષનો હતો ત્યારે હું બહુ બીમાર હતો. જ્યારે ડૉક્ટર પાસે ગયો તો તેણે મને કીધું હતું કે મારે બચપણથી જ બીમારી હતી. તેણે મને કીધું કે હું ક્યારેય બાપ નહીં બની શકું. પછી આખા ખાનદાનમાં આ વાત ફેલાઈ ગઈ. આથી મારી સગાઈ પણ તૂટી ગઈ. સમય જતાં મારી ઉંમર એમ જ વધવા લાગી. મારા મા બાપ પણ પછી આ દુનિયામાં ન રહ્યા. હું ઘર છોડીને ગામમાં આવી ગયો. પછી મેં દિવસ રાત મહેનત કરીને આ બધા પૈસા કમાયા. પછી મારા સારા મિત્રો પણ બની ગયા હતા. બધા મારી ઇજ્જત કરવા લાગ્યા. તે બધા મને કહેતા હતા કે હું લગ્ન કરી લઉં. મને ખબર હતી કે કોઈ સ્ત્રીને મારી હકીકત ખબર પડશે તો તે મારી સાથે લગ્ન નહીં કરે. પણ મને બબીતાને જોઈને ખૂબ જ દુઃખ થતું હતું, કારણ કે તે મારી જેમ જ હતી. એટલા માટે મેં તેની સાથે લગ્ન કર્યા હતા. મેં પહેલેથી જ તેને બધી મારી હકીકત જણાવી હતી કે આપણે ક્યારેય બાળક પેદા નહીં કરી શકીએ. પણ ગામમાં અમારી ઇજ્જત બચાવવા માટે મેં ગામની દાઈને લાડ બધા પૈસા આપ્યા. તેને આખા ગામમાં વાત ફેલાવી દીધી હતી કે મારી પત્ની બબીતા ગર્ભવતી છે. તેની ડિલિવરી માટે તે લોકો શહેરની હોસ્પિટલમાં ગયા છે. પછી અમે શહેરમાંથી એક અનાથ આશ્રમમાંથી એક બાળકને લઈને ગામમાં પાછા આવતા રહ્યા. બબીતાને ગામના લોકોના મહેણા સાંભળવામાંથી છુટકારો મળી ગયો હતો, પણ તેને કેન્સર હતું. તો અચાનક તેનું મૃત્યુ થઈ ગયું. પછી તારી ટીચર સાથે મેં લગ્ન કર્યા. એની સાથે પણ આ જ યુક્તિને અપનાવી હતી. પણ તારી ટીચરનો પહેલાંનો પતિ મારા ઘરે આવીને મને કહેતો હતો કે હું આને હજી પ્રેમ કરું છું, આને છોડી દો.
પણ તારી ટીચર બહુ સારા સ્વભાવની હતી, આટલા માટે મેં એને કંઈ ન કીધું અને તેને ઇજ્જતથી તેના પરિવાર સાથે જવા દીધી, કારણ કે તે પણ એવું કહેતી હતી કે મારા પહેલા પતિએ એની ભૂલ સ્વીકારી લીધી છે, આટલા માટે મેં તેને જવા દીધી. જોકે તે મને છોડવા નહોતી માંગતી, પણ તે તેના પતિને બહુ પ્રેમ કરતી હતી, આટલા માટે તેણે મારી સાથે છૂટાછેડા કરીને તેની બહેનપણી સાથે મારા લગ્ન કરાવી દીધા. તે પણ બિચારી બાળક માટે તરસતી હતી, એટલા માટે બીજા 2 બાળકો મેં અનાથ આશ્રમમાંથી ગોદ લીધા, પણ તેના જીવનમાં એટલું જ જીવવાનું લખ્યું હતું. આ મારું રહસ્ય કોઈ નહોતું જાણતું, પણ મારા વિશે લોકો ગમે તેવી વાતો કરતા હતા. પણ મારો એકમાત્ર ઉદ્દેશ હતો વાંજણી સ્ત્રીઓને બાળક આપવાનો અને અનાથ આશ્રમના બાળકોને મા બાપનો પ્રેમ મળે, એટલા માટે મેં આ બધું કર્યું હતું. પણ મારે તારા પિતાને આ બધું નહોતું કહેવું, કારણ કે હું તને પહેલેથી જ મારી દીકરીની નજરે જોતો આવું છું. મેં તારી સાથે લગ્ન કરવાનું સપનામાં પણ નથી વિચાર્યું. તે કહેતા હતા કે મને પણ કેન્સર છે અને હું હવે બસ થોડા જ દિવસનો મહેમાન છું. તેને તેના બાળકોનું ટેન્શન આવતું હતું. પછી મેં ભૂરા કાકાને કીધું કે તમે ટેન્શન ના લ્યો, તમારું આ રહસ્ય હું જિંદગીમાં કોઈને નહીં કહું, અને આ બાળકોને સાચવવાની જવાબદારી હવે મારી છે. હું મારા પપ્પાને કહી દઈશ કે મારે લગ્ન નથી કરવા, હું બાળકોને સાચવી લઈશ. મિત્રો, લગ્ન ન થવાથી આપણી જિંદગી ખતમ નથી થઈ જતી, બસ આપણને જીવન જીવવાનું કારણ મળવું જોઈએ. મિત્રો, મારી ચેનલ પર અપલોડ કરેલી દરેક કહાનીમાંથી મારી આ બેસ્ટ કહાની છે. મને પણ આ કહાની ખૂબ જ ગમી. જો તમને ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક નાની કોમેન્ટ જરૂર કરજો કે તમને આ વાર્તા કેવી લાગી. ફરી મળશું એક નવી વિડીયોમાં, ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે, તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ.